હેલો ચેમ્પિયન્સ, વેલકમ બેક ટુ જ્ઞાન ગ્રેવિટી. આજની આ વિડીયોમાં આપણે ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર 8 વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એકદમ સરળ ગુજરાતી ભાષામાં સમજવાના છે. જો તમારું ટાર્ગેટ બોર્ડમાં 100માંથી 100 અથવા ગુજકેટમાં ટોપ સ્કોર મેળવવાનું છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. અહીં દરેક પ્રશ્નનું સ્ટેપ બાય સ્ટેપ એક્સપ્લેનેશન, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ટ્રિક્સ અને કોમન મિસ્ટેક પણ સમજાવવામાં આવશે, જેથી એક પણ માર્ક્સ તમે ન ગુમાવો. તો વિડીયો શરૂ કરતા પહેલા લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી ટેલિગ્રામ કોમ્યુનિટીને જોઈન કરો, જ્યાં તમને નોટ્સ, પીડીએફ્સ અને પ્રેક્ટિસ મટીરિયલ બિલકુલ ફ્રીમાં મળશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. છતાંય ન મળે તો ટેલિગ્રામ ચેનલમાં જઈને જ્ઞાન ગ્રેવિટી સર્ચ મારો તો ત્યાં તમને અમારી ટેલિગ્રામ ચેનલ મળી જશે. તો ચાલો મિત્રો, કોઈ પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ ચેપ્ટર 8 વિદ્યુત ચુંબકીય તરંગોનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. લેટ્સ ગો. ચલો હવે આપણે છે ને પ્રકરણ 8 સ્વાધ્યાયના દાખલાઓનું સોલ્યુશન જોઈએ. તો પ્રથમ દાખલામાં આપણને કહ્યું છે કે આકૃતિમાં દરેકની ત્રિજ્યા 12 સેન્ટીમીટર હોય તેવી બે વર્તુળાકાર પ્લેટથી બનેલું એક કેપેસિટર દર્શાવેલ છે. એ પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર છે. બાહ્ય ઉદ્ગમ આકૃતિમાં દર્શાવેલ નથી, બરોબર છે. વડે આ કેપેસિટરને વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેને વિદ્યુતભારિત કરતો પ્રવાહ 0.15 એમ્પિયર જેટલો અચળ રહે છે. તો કેપેસિટરની સટન્સ અને બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર ગણો. પ્લેટો વચ્ચે સ્થાનાંતર પ્રવાહ ગણો. શું કિર્ચોફનો પ્રથમ નિયમ, જંકશન માટેનો નિયમ, સંગારકની દરેક પ્લેટ માટે સાચો છે તેને સમજાવો. તો અહીં આપણે પહેલાં તો પ્લેટો વર્તુળાકાર છે, ત્રિજ્યા આપેલી છે 12 સેન્ટીમીટર. તો પ્લેટનું ક્ષેત્રફળ, બે પ્લેટો વચ્ચે નું અંતર કેટલું છે, દરેકની ત્રિજ્યા r છે, એટલે પ્લેટનું ક્ષેત્રફળ એ બરાબર આપણને મળી જાય πr². એટલે કે આપણે લખી શકીએ 3.14 ગુણ્યા કૌંસમાં 12 ગુણ્યા 10⁻² નો વર્ગ, 3.14 ગુણ્યા 144 ગુણ્યા 10⁻⁴ મીટરનો સ્ક્વેર, બરાબર છે. આ કિંમત આપણે એની શોધીએ અને આનું સાદુરૂપ આપીએ તો આપણને જવાબ આવશે 0.0452 મીટરનો સ્ક્વેર. હવે આપણને પહેલો પ્રશ્ન છે કેપેસિટન્સ અને બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. તો પહેલો ઓપ્શન એ જોઈએ. તો કેપેસિટન્સ તો શોધવું પડશે. કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ ε0 A/d. બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે? તો બે પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર છે, એ આપણને આપી દીધેલું છે. તો અહીં આપણે કિંમતો મૂકીએ તો આ થાય 8.85 ગુણ્યા 10⁻12. ક્ષેત્રફળ છે આપણી પાસે 0.0452 અને 0.5 સેન્ટીમીટર ડિવાઇડેડ બાય 0.5 ગુણ્યા 10⁻² મીટર. તો આપણી પાસે કેપેસિટન્સ થાય 0.8 ગુણ્યા 10⁻10 ફેરેડે ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 80 ગુણ્યા 10⁻12 ફેરેડે ઇઝ ઇક્વલ ટુ 80 પિકો ફેરેડે. આપણો ઓપ્શન થઈ ગયો, બરાબર છે. સી મળી ગયું. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર શોધવો છે. તો આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે? V is equal to Q/C. So that આપણી પાસે dV/dt is equal to 1/c તો અચળ છે into dQ/dt. આ રીતે આપણે લખી શકીએ. તો is equal to dQ/dt એટલે આપણી પાસે પ્રવાહ IC ભાગ્યા કેપેસિટન્સ C. તો પ્રવાહ આપણને આલેલો છે, તો પ્રવાહની વેલ્યુ કેટલી છે? 0.15 ભાગ્યા કેપેસિટન્સ કેટલું છે? 80 ગુણ્યા 10⁻12. તો આ રીતે આપણે જવાબ શોધીએ
તો આપણને જવાબ મળશે 1.875 ગુણ્યા 10⁹ વોલ્ટ પ્રતિ સેકન્ડ. તો આ આપણો જવાબ થયો ઓપ્શન એ. ઓપ્શન બી માં શું કહે છે એ સમજીએ. તો પ્લેટો વચ્ચે સ્થાનાંતર પ્રવાહ ગણો. તો ભાઈ આપણને વહન પ્રવાહ આઈસી તો મળી ગયો, તો સ્થાનાંતર પ્રવાહ કેટલો થશે? તો સ્થાનાંતર પ્રવાહ આઈડી ઇઝ ઇક્વલ ટુ ε0 ઇન્ટુ ડી ફાઈ ઈ બાય ડીટી. આ સૂત્ર આપણને ખબર છે. તો ફાઈની વેલ્યુ મૂકી દઈએ અહીં. ε0 ઇન્ટુ ડી બાય ડીટી ઇન્ટુ ઈ એ થાય, ઈ એ કોસ 0 એટલે ઈ એ થાય, ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે વેલ્યુ મૂકતા જઈએ તો ફાઈ બરાબર ઈ એ થયું. ઈના જગ્યાએ આપણે મૂકીશું સિગ્મા પણ ε0 એટલે ε0 ઇન્ટુ ડી બાય ડીટી. એના જગ્યાએ સિગ્મા અપોન ε0 ઇન્ટુ એ. આ રીતે આપણે લખીશું. તો ઇઝ ઇક્વલ ટુ ε0 બરાબર છે આઈડી બરાબર ε0 ઇન્ટુ ડી ફાઈ ઈ બાય ડીટી. ડી બાય ડીટી ε0 ઇન્ટુ એ એટલે આ ε0 ઇન્ટુ એ ના જગ્યાએ આપણે શું લખીશું? ક્યુ. તો ડી ક્યુ બાય ડીટી બરાબર. અને નીચે છેદમાં પાછા ε0 રહી ગયા ને, એટલે આ રીતે થાય ને. ε0 બહાર કાઢી દઈએ, આ છેદના અહીં છેદના ε0 બહાર કાઢી દઈએ તો અહીં આપણી પાસે શું થાય? ડી બાય ડીટી સિગ્મા ઇન્ટુ એ એટલે ક્યુ. એટલે અહીં આપણી પાસે શું થયા? ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ બાય ડીટી. અને ડી ક્યુ બાય ડીટી એટલે શું થાય? વહન પ્રવાહ આઈસી. તો આઈડી બરાબર આઈસી, અને આઈસી તો કેટલા છે? 0.15 એમ્પિયર. તો આપણી પાસે સ્થાનાંતર પ્રવાહ પણ કેટલો થશે? 0.15 એમ્પિયર થાય એમ આપણે કહી શકીએ. હવે પ્રશ્ન નંબર સી છે. એમાં શું કહે છે કે શું કિર્ચોફનો પ્રથમ નિયમ કેપેસિટરની દરેક પ્લેટ માટે સાચો છે? સમજાવો. હા, કેપેસિટરની દરેક પ્લેટ માટે આ નિયમ સાચો છે. હા, કેપેસિટરની દરેક પ્લેટ માટે આ નિયમ સાચો છે. એનું રીઝન જાણીએ. તો અહીં કુલ પ્રવાહ કેટલો થાય? તો કુલ પ્રવાહ આપણે ભણી ગયા છે. કુલ પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈસી પ્લસ આઈડી થાય. જો આઈસી છે વહન પ્રવાહ અને આઈડી છે એ સ્થાનાંતર પ્રવાહ. કેપેસિટરની બહાર કેપેસિટરની પ્લેટોના બહારના વિસ્તાર માટે શું થશે? આઈડી બરાબર 0 હોવાથી શું થાય? આઈ બરાબર આઈસી થાય. બરાબર છે. અને કેપેસિટરની પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિસ્તાર માટે આઈસી બરાબર 0 સો ધેટ કુલ પ્રવાહ આઈ બરાબર શું થાય? આઈડી થાય. આનો અર્થ એ થાય કે જેટલો પ્રવાહ કેપેસિટરની પ્લેટ તરફ વહન સ્વરૂપે વહે છે તેટલો જ પ્રવાહ તે પ્લેટથી દૂર સ્થાનાંતર પ્રવાહના સ્વરૂપમાં પણ વહે છે. એટલે કે પ્રવાહનું મૂલ્ય બદલાતું નથી. માટે આપણે શું કરીએ? કિર્ચોફનો પ્રથમ નિયમ સમજાવી શકીએ સાચો છે એમ કહી શકીએ કે અહીંથી જેટલો પ્રવાહ અંદર પ્રવેશે એટલો જ પ્રવાહ અહીંથી બહાર નીકળે, અને બહાર નીકળતો પ્રવાહ અહીંથી જેટલો અંદર પ્રવેશે એટલો જ અહીંથી બહાર નીકળે. અહીંથી અંદર કેટલો પ્રવેશે? આઈસી. તો અહીં બહાર કેટલો નીકળે? આઈડી. એટલે આઈસી અને આઈડી સમાન મૂલ્યના છે.
અને એ જ રીતે અહીંથી જેટલો આઈડી અંદર પ્રવેશે તેટલો જ આઈસી સ્વરૂપે બહાર નીકળે. એટલે અહીં આઈડી જેટલો 0.15 એમ્પિયર હોય તો અહીં આઈસી પણ કેટલો થાય? 0.15 એમ્પિયર જ થાય. એટલે ટૂંકમાં જંકશનના નિયમ પ્રમાણે આપણે કહી શકીએ, પ્રથમ નિયમ પ્રમાણે, કે જેટલો પ્રવાહ અંદર પ્રવેશે એટલો જ બહાર નીકળે છે. એટલે આ કિર્ચોફનો પ્રથમ નિયમ કેપેસિટરની બંને પ્લેટો માટે સાચો છે એમ કહી શકાય. આ રીતે આપણે પહેલો દાખલો પૂર્ણ કર્યો. ચલો બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલામાં શું કહે છે કે દરેકની ત્રિજ્યા 6 સેન્ટીમીટર હોય તેવી વર્તુળાકાર પ્લેટોનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર 100 પિકોફેરેડે છે. આ સંધારક એટલે કે કેપેસિટર 230 વોલ્ટ એસી ઉદ્ગમ સાથે સંકળાયેલ છે કે જેની કોણીય આવૃત્તિ 300 રેડિયન પ્રતિ સેકન્ડ છે. તો વહન પ્રવાહ એટલે કે આઈસી નું આરએમએસ મૂલ્ય શોધો. શું વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે? પ્લેટો વચ્ચે અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે આવેલ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધો. બરોબર મિડલમાં 6 સેન્ટીમીટર અંતર છે બે પ્લેટો વચ્ચે, બરોબર મિડલમાં આપણે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર પણ શોધવો છે. તો પહેલા તો વહન પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવું છે. તો વહન પ્રવાહનું આરએમએસ મૂલ્ય આપણે શોધવું છે. તો વહન પ્રવાહનું આરએમએસ મૂલ્ય I ઇઝ ઇક્વલ ટુ V/Z, પણ અહીં કેપેસિટર છે એટલે XC. તો V/1/ωc ઇઝ ઇક્વલ ટુ V/ωc. તો આમાં કિંમત મૂકીએ તો સો ધેટ I ઇઝ ઇક્વલ ટુ Vની વેલ્યુ કેટલી છે? 230 વોલ્ટ. ઓમેગા કેટલા? 300 રેડિયન. પેલું કેપેસિટન્સ 100 પિકોફેરેડ, 100 ગુણ્યા 10⁻12. તો એ આપણને જવાબ કેટલો મળશે? 6.9 ગુણ્યા 10⁻6 બરાબર 6.9 માઇક્રો એમ્પિયર. આટલો આરએમએસ પ્રવાહ આપણને પ્રાપ્ત થાય. હવે એ જ રીતે બિંદુ બી આગળ વાત કરીએ. તો શું કહે છે બીજો પ્રશ્ન? શું વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે? હા, કારણ કે હંમેશા વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન જ હોય. બરાબર છે. પ્લેટની બહારના વિસ્તારમાં I ઇઝ ઇક્વલ ટુ IC પ્લસ 0, એટલે કે ID બરાબર 0 લેતા. બરાબર છે. અને પ્લેટની અંદરના વિસ્તારમાં I ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ ID, IC બરાબર 0 થાય. બરાબર, અહીં લેતા નહીં, અહીં ID 0 જ થાય. બરાબર છે. તો આમ આપણે બંને સમીકરણો પરથી કહી શકીએ. આ સમીકરણ 1 કહીએ અને આના સમીકરણ નંબર 2 કહીએ. તો સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 સરખાવતા આપણે કહી શકીએ IC ઇઝ ઇક્વલ ટુ ID. બરાબર મળે. તો આ બીજો ભાગ થઈ ગયો. હવે પ્રશ્નનો ત્રીજો ભાગ જોઈએ કે પ્લેટોની વચ્ચે અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ આગળ બીનો કંપ વિસ્તાર શોધો. તો કેપેસિટરના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર, કેપેસિટરના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0r ભાગ્યા 2πr². બરાબર ઇન્ટુ ID. એક આ સૂત્ર યાદ રાખવાનું છે. μ0IR, આમ તો સૂત્ર શું થાય? μ0IR/2πr². જે R શું છે? એમ્પિયર લૂપની ત્રિજ્યા, અને R કેપેસિટરના પ્લેટની ત્રિજ્યા છે.
પરંતુ આઈડી બરાબર આઈ લેતા આપણે અહીં આઈડી ના જગ્યાએ આઈ ગમે તેમ વેલ્યુ મૂકીએ તો ચાલે. તો આપણે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધવો છે, એટલે કે B0 બરાબર μ0 ઇન્ટુ R અપોન 2πr², અને આઈડી ના જગ્યાએ પ્રવાહનો કંપ વિસ્તાર I0 મૂકવો પડશે. તો અહીં લખી શકાય ઇઝ ઇક્વલ ટુ B0 બરાબર μ0 R અપોન 2πr². R0 એટલે મહત્તમ કંપ વિસ્તાર એ કેવું થાય, √2 ઇન્ટુ IRMS જેટલો, એટલે IRMS ની વેલ્યુ આપણે કેપિટલ આઈ લખી દીધી. તો હવે બધી વેલ્યુ આપણી પાસે છે જ. μ0 ની વેલ્યુ છે 4π × 10⁻⁷. 3 મિલીમીટર અંતરે આપણને એમ્પિયરન લૂપ મળે છે ને, તો 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 3 × 10⁻². R બરાબર છેદમાં નીચે છે 2π × r² એટલે કેટલું છે, કેટલાનું છે 6 સેન્ટીમીટર ત્રિજ્યા છે, એટલે 6² એટલે 36 × 10⁻⁴. અને ગુણ્યા √2 ગુણ્યા આઈ કેટલા છે આપણી પાસે 6.9 × 10⁻⁶, ગુણ્યા 6.9 × 10⁻⁶. તો આ બધાનું સાદુરૂપ આપીએ તો આપણને B0 ની વેલ્યુ મળશે 1.414, અને નહીં એટલે આ બધાનું સાદુરૂપ આપી 1.414 ગુણ્યા 6.9 સમથિંગ કરી એ આપણી પાસે જવાબ આવશે 1.63 ગુણ્યા 10⁻11 ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર જે હશે એનું મહત્તમ મૂલ્ય હશે. એટલે કે બીનો કંપ વિસ્તાર, ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો થશે, 1.63 ગુણ્યા 10⁻11 ટેસ્લા જેટલો થશે. બરાબર. અહીં આપણને એમ્પિયન લૂપ કેવી રીતે લેવાય, તો અક્ષ પરના કોઈ પણ બિંદુને કેન્દ્ર તરીકે લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું એમ્પિયન લૂપ કલ્પવામાં આવે છે. તેથી R બરાબર આપણે 3 સેન્ટીમીટર લીધેલું છે એમ સમજીએ છીએ. આ રીતે આપણે શું કરીએ છીએ, ચુંબકીય ક્ષેત્રનું કંપ વિસ્તાર શોધી શકીએ છીએ. તો આ રીતે આપણને સ્વાધ્યાયનો બીજો દાખલો પૂર્ણ થાય છે. ચલો ત્રીજો દાખલો જોઈએ. તો શું કહે છે કે 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સ-રે કિરણો, 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગ માટે કઈ ભૌતિક રાશિ સમાન છે. એક્સ-રે કિરણો છે તો વિદ્યુત ચુંબકીય તરંગો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ સમાન હોય, એટલે એમાં કઈ ભૌતિક રાશિ સમાન છે, તો આપેલ બધી જ તરંગ લંબાઈના વિકિરણો માટે ઝડપ સમાન હશે. શું હશે, ઝડપ સમાન હોય છે. કારણ કે અહીં બધા જ કેવા છે, અહીં આપેલા બધા જ તરંગો કેવા છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ સમાન હોય. કારણ લખવું કહેવાય કે બધા જ તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગો છે એમ આપણે કહી શકીએ. ચલો તો આ ત્રીજો પ્રશ્ન આપણો પૂરો થયો. હવે આપણે ચોથા પ્રશ્ન પર જઈશું. ચલો ચોથા દાખલામાં શું કહે છે કે એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે તમે શું કહેશો? જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તેની તરંગ લંબાઈ કેટલી હશે? હવે વિદ્યુત ચુંબકીય તરંગમાં તરંગ પ્રસરણની દિશા E×B છે. એટલે કંઈ કહી શકાય કે તરંગ પ્રસરણની દિશા કેવી છે? તરંગ પ્રસરણની દિશા ઝેડ હોવાથી ઝેડ કૌંસમાં ઝેડ હોવાથી E×B અનુસાર I cap cross J cap is equal to K cap હોવાથી વિદ્યુત ક્ષેત્ર
એક્સ દિશામાં, એક્સ અક્ષની દિશામાં, અને ચુંબકીય ક્ષેત્ર વાય અક્ષની દિશામાં હોય, આવું આપણે કહી શકીએ છીએ. ચલો, પાંચમો દાખલો શું કહે છે કે એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશને ટ્યુન એટલે સુમેળ કરી શકે છે. આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે એ મેળવવો છે. તો આપણી પાસે છે એફ મિનિમમ બરાબર 7.5 મેગાહર્ટ્ઝ. This implies lambda maximum is equal to 1 upon f minimum is equal to, આપણે કેટલું લખી શકીશું? 1 upon એટલે કે c, સોરી 1 કે c upon f મિનિમમ. c એટલે 3 ગુણ્યા 10⁸ અને f મિનિમમ એટલે 7.5 ગુણ્યા 10⁶. બરાબર છે. તો આનો જવાબ આપીએ તો આપણને લેમ્બડા મેક્સિમમ કેટલા મળશે? 40 મીટર. અને એફ મેક્સિમમ આપણી પાસે કેટલા છે? 12 મેગાહર્ટ્ઝ. ધીસ ઇમ્પ્લાય લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ સી અપોન એફ મેક્સિમમ બરાબર 3 ગુણ્યા 10⁸ ભાગ્યા એફ મેક્સિમમ કેટલા છે? 12 ગુણ્યા 10⁶. આનું સાદુરૂપ આપીએ તો આપણને લેમ્બડા મિનિમમ કેટલા મળશે? 25 મીટર. આમ તરંગ લંબાઈનો ગાળો 25 મીટરથી 40 મીટર સુધી હશે એવું આપણે કહી શકીએ છીએ. આ રીતે આપણે પાંચમો દાખલો પૂર્ણ કર્યો. ચલો, છઠ્ઠો દાખલો શું કહે છે કે એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલનો કરે છે. તો આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે? તો ભાઈ અહીં વિદ્યુત ભારની જે આવૃત્તિ હશે એ જ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ હશે. એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ બરાબર વિદ્યુત ભારના દોલનની આવૃત્તિ બરાબર આપણી પાસે જવાબ કેટલો આવશે? 10⁹ હર્ટ્ઝ, જે આપણને રકમમાં આપી દીધેલી છે. એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ એ વિદ્યુત ભારના દોલનની આવૃત્તિ જેટલી જ હોય. એ આપણે થિયરીમાં ભણી ચૂક્યા છે. એટલે આપણો જવાબ સીધો અહીં મળી જાય છે કે 10⁹ હર્ટ્ઝ આપણો જવાબ આવશે. ચલો, સાતમો પ્રશ્ન શું કહે છે કે શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગોનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 બરાબર 510 નેનો ટેસ્લા છે. તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર આપણે શોધવો છે. તો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર આપણને ખબર છે E0 ઇઝ ઇક્વલ ટુ B0 ઇન્ટુ સી બરાબર 510 નેનો ટેસ્લા 510 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા 3 ગુણ્યા 10⁸ પ્રકાશની ઝડપ બરાબર સાદું રૂપ આપીએ તો આપણને જવાબ આવશે 153 વોલ્ટ પ્રતિ મીટર. આ આપણો જવાબ થયો. તો આ રીતે આપણને સાતમો દાખલાનો જવાબ મળ્યો. ચલો, હવે આઠમો દાખલો જોઈએ કે ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 બરાબર 120 ન્યૂટન પ્રતિ કુલમ અને આવૃત્તિ f બરાબર 50 મેગાહર્ટ્ઝ છે. તો B0, ઓમેગા, K અને લેમ્બડા શોધો. E અને B માટેના સૂત્રો પણ મેળવો.
આવું કીધેલું છે. તો પહેલો ઓપ્શન આપણે જોઈએ, B0 શોધવું છે. B0 ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીશું? E0 ભાગ્યા C. બરાબર છે. E0 ની વેલ્યુ 120 આપણને આપેલી છે અને C ની વેલ્યુ 3 ગુણ્યા 10⁸ થાય. તો આપણી પાસે જવાબ આવશે 4 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા બરાબર આપણે 400 ગુણ્યા 10⁻⁹ ટેસ્લા લખવું હોય તો લખી શકીએ. એટલે આપણો આન્સર 400 નેનો ટેસ્લા લખવું હોય તો લખી શકીએ. ચલો, તો આ એક ટોપિક પતી ગયો છે. પહેલામાં B0 પતી ગયો. બીજો મુદ્દો લઈએ, ઓમેગા શોધવો છે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf બરાબર 6.2 ગુણ્યા 3.14 ગુણ્યા f. આવૃત્તિ કેટલી છે? 50 મેગાહર્ટ્ઝ. એટલે 50 ગુણ્યા 10⁶. બરાબર 50 મેગાહર્ટ્ઝ છે એટલે 50 ગુણ્યા 10 એટલે 50 દુ 100 એટલે 3.14 ગુણ્યા 10⁸ રેડિયન પ્રતિ સેકન્ડ. આ બીજો પ્રશ્ન થઈ ગયો. ત્રીજી બાબત શું કહે છે? ઓમેગા શોધ્યો, કે શોધો, કે. બરાબર છે. તો પ્રકાશનો વેગ c ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન કે. બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ, ધીસ ઇમ્પ્લાઇઝ કે ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન સી. તો ઓમેગા છે આપણી પાસે 3.14 ગુણ્યા 10⁸ ભાગ્યા પ્રકાશનો વેગ છે 3 ગુણ્યા 10⁸. સાદું રૂપ આપીએ તો 1.05 રેડિયન પ્રતિ મીટર છે. અને ચોથો પ્રશ્ન છે આપણને લેમડા શોધવાનો. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 2π/k. બરાબર. તો અહીં થયા 6.28 ભાગ્યા 1.05. સાદું રૂપ આપીને જવાબ આવશે 6 મીટર તરંગ લંબાઈ આપણને મળી ગઈ. તો પહેલો કેસ આપણો પતી ગયો. હવે બીજો કેસ છે. એમાં શું કહે છે કે વિદ્યુત ચુંબકીય E અને B માટેના સૂત્રો મેળવો. ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગનું પ્રસરણ ધન x દિશામાં થાય છે. ધારો કે તરંગનું પ્રસરણ ધન x દિશામાં થાય છે. x દિશામાં થાય છે. મતલબ કે I કેપ ઇઝ ઇક્વલ ટુ, મતલબ તરંગ પ્રસરણની દિશા શું છે? E ક્રોસ B બરાબર આપણને મળે છે I કેપ. તો E કઈ દિશામાં હશે એ આપણે વિચારવું પડે ને. તો આપણે I કેપ લખવું છે તો E હશે અહીં J ક્રોસ B, J ક્રોસ K કેપ કહીએ તો તરંગનું પ્રસરણ ધન x દિશામાં. આવું ત્યારે જ બને જ્યારે વિદ્યુત ક્ષેત્ર ધન y દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર ધન x દિશામાં હોય. એટલે કે આથી આપણે કહી શકીએ કે Eની દિશા, વિદ્યુત ક્ષેત્ર Eની દિશા ધન y અને ચુંબકીય ક્ષેત્ર Bની દિશા ધન z હશે, હોવી જોઈએ. બરાબર. આવું જ હોવું જોઈએ તો જ તરંગ શું થાય? x દિશામાં પ્રસરણ પામે. તો આવા કિસ્સામાં વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શું થાય? વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 પણ EY લખવું પડે. વિદ્યુત ક્ષેત્ર EY બરાબર E0 ઇન્ટુ સાઇન kx માઇનસ ઓમેગા ટી. આવું આપણે લખી શકીએ. બરાબર છે. EY અથવા તો E બરાબર આવું લખીને પાછળ J કેપ લગાવી શકીએ સદિશ સ્વરૂપમાં. તો E0 આપણી પાસે 120 સાઇન 1.05x માઇનસ 3.14 ગુણ્યા 10⁸ ટી ઇન્ટુ J કેપ ન્યૂટન પ્રતિ કુલમ. આ થયું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ચુંબકીય ક્ષેત્ર B બરાબર આ રીતે B0 ઇન્ટુ સાઇન ઓમેગા kx માઇનસ ઓમેગા ટી. આ રીતે સૂત્ર લખી શકીએ અને એનો
કયું કે કેપ ઝેડ દિશામાં છે એટલે લગાડીએ તો અહીં B0 કેટલા છે આપણી પાસે 400 નેનો ટેસ્લા તો 400 ઇન્ટુ સાઇન કૌંસમાં 1.05x માઇનસ 3.14 ગુણ્યા 10⁸ કે કેપ ટેસ્લા નેનો ટેસ્લા છે તો નેનો ટેસ્લા બરાબર 400 નેનો ટેસ્લા છે ને આટલા નેનો ટેસ્લા તો આ આપણો જવાબ થયો તો આ રીતે આપણને 8મો પ્રશ્નનો જવાબ મળી ગયો. ચલો હવે 9મો દાખલો શું કહે છે કે પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વણપટના જુદા જુદા ભાગની શબ્દાવલી આપેલી છે. E બરાબર HF વિકિરણની ઉર્જાનો જથ્થો ફોટોન માટેનો ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય વણપટના જુદા જુદા ભાગની ફોટોન ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મેળવો. તમે જે આ જુદા જુદા ક્રમની ફોટોન ઉર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે તે પણ આપણે મેળવવું છે. તો અહીં આપણે પહેલા વાત કરીશું રેડિયો તરંગો માટે. રેડિયો તરંગો માટે આપણે ચર્ચા કરીએ તો રેડિયો તરંગોની આવૃત્તિ F બરાબર આપણે કેટલી લઈએ 3 ગુણ્યા 10⁸ હર્ટ્ઝ છે રેડિયો તરંગોની આવૃત્તિ. તો એના માટે ફોટોનની ઉર્જા કેટલી થાય? ફોટોનની ઉર્જા E બરાબર HF બરાબર શું થશે? E બરાબર HF બરાબર 6.625 ગુણ્યા 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ જૂલ. પણ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવ્યું છે એટલે 6.625 ગુણ્યા 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ ડિવાઇડેડ બાય 1.6 ગુણ્યા 10⁻19 બરાબર છે. આ રીતે લખીએ તો આનો આન્સર આપણી પાસે આવશે 12.42 ગુણ્યા 10⁻7 ઇલેક્ટ્રોન વોલ્ટ. સ્ત્રોત શું છે? કેવી રીતે ઉત્પન્ન થાય આ રેડિયો તરંગો? તેનો સ્ત્રોત છે પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર. એનું ઉત્પાદન શાના કારણે થાય છે? તો પ્રવેગિત ગતિ કરતા વિદ્યુતભારને કારણે રેડિયો તરંગો ઉદ્ભવે એમ કહી શકાય. ચલો રેડિયો તરંગની વાત પતી ગઈ. બીજું વાત કરીશું ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડ વિભાગ બરોબર છે. ઇન્ફ્રારેડ વિભાગમાં વાત કરવી છે આપણે તો એની આવૃત્તિ F બરાબર આપણે કેટલી લઈશું 1 ગુણ્યા 10⁻13 હર્ટ્ઝ ઇન્ફ્રારેડ વિભાગની આવૃત્તિ. તો એના માટે ફોટોનની ઉર્જા E બરાબર આપણે લખી શકીએ HF. હવે સીધું ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ હું લખું છું 6.625 ગુણ્યા 10⁻34 ગુણ્યા 10⁻13 1 ગુણ્યા 10⁻13 એટલે ડિવાઇડેડ બાય 1.6 ગુણ્યા 10⁻19 એટલે આપણો જવાબ આવશે 4.141 ગુણ્યા 10⁻2 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ ઇન્ફ્રારેડ તરંગો કેવી રીતે ઉદ્ભવે? તેનો સ્ત્રોત શું છે? સ્ત્રોત છે કંપન કરતા અણુઓ. કંપન કરતા અણુઓ એ ઇન્ફ્રારેડ તરંગોનો સ્ત્રોત છે. એનો કંપન કરતા અણુઓને કારણે ઇન્ફ્રારેડ તરંગો ઉદ્ભવે. ત્યાર પછી આપણે વાત કરીશું દ્રશ્ય વિભાગ. દ્રશ્ય વિભાગ જેની આવૃત્તિ આપણે લઈએ F બરાબર 6 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ બરાબર દ્રશ્ય વિભાગની. તો એના માટે ફોટોનની ઉર્જા E બરાબર આપણને કેટલી મળશે? HF બરાબર 6.625
625 ગુણ્યા 10⁻34 ગુણ્યા 6 ગુણ્યા 10⁻14 ડિવાઇડેડ બાય 1.6 ગુણ્યા 10⁻19 એનું સાદુરૂપ આપીએ તો આપણને જવાબ આવશે 2.484 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. એનો સ્ત્રોત શું છે? તો એનો સ્ત્રોત છે વેલેન્સ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ. વેલેન્સ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ. આના કારણે આપણને આ દ્રશ્ય પ્રકાશના તરંગો પ્રાપ્ત થાય છે. વેલેન્સ ઇલેક્ટ્રોન છટકીને જાય તો આપણને દ્રશ્ય પ્રકાશ જોવા મળે. ત્યાર પછી આગળ વાત કરીએ તો અલ્ટ્રાવાયોલેટ વિભાગ. અલ્ટ્રાવાયોલેટ વિભાગની વાત કરીએ તો અલ્ટ્રાવાયોલેટ વિભાગની આવૃત્તિ આપણે વિચારીએ તો એ કેટલી છે? 1 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ છે. તો એના માટે ઉર્જા E બરાબર 6.625 HF એટલે 6.625 ગુણ્યા 10⁻34 ગુણ્યા 10⁻15 અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવાય એટલે ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19. તો આ કરીએ તો આપણી પાસે જવાબ આવશે અલ્ટ્રાવાયોલેટમાં 4.141 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યાર પછી હવે આગળ એનો અલ્ટ્રાવાયોલેટ વિભાગનો સ્ત્રોત શું છે? તો સ્ત્રોત એનો છે ઉત્તેજિત પરમાણુ. બરાબર. અલ્ટ્રાવાયોલેટ તરંગો ઉત્પન્ન કરે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ક્ષકિરણો છે. ક્ષકિરણો એક્સરે. એની આવૃત્તિ આપણે કેટલી લઈએ? F બરાબર 3 ગુણ્યા 10⁻18 હર્ટ્ઝ. તો એના માટે ઉર્જા E બરાબર 6.625 ગુણ્યા 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁻18 ડિવાઇડેડ બાય આપણે શું લખી શકીએ? ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવાય 1.6 ગુણ્યા 10⁻19. એટલે આ કરીએ તો આપણી પાસે જવાબ આવશે 1.242 ગુણ્યા 10⁻4 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણો જવાબ થાય. એનો સ્ત્રોત શું થાય? તો સ્ત્રોત છે એનો ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની પરમાણુ સાથેની અથડામણ. ત્યાર પછી છેલ્લો આપણે ગામા કિરણો લઈએ અથવા ગેમા કિરણો બોલીએ તો ગેમા કિરણોનો વિભાગ જોઈએ. ગેમા કિરણો માટે આવૃત્તિ કેટલી છે? F બરાબર 3 ગુણ્યા 10⁻20 હર્ટ્ઝ લઈ લઈએ તો એના માટે ઉર્જા E બરાબર 6.625 ગુણ્યા 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁻20 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19. બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળશે? 12.42 અથવા તો 1 પોઈન્ટ કરીને લખીએ ને તો 1.242 ગુણ્યા 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને ફોટોનની ઉર્જા મળશે. અને એનો સ્ત્રોત શું છે? ઉત્તેજિત રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ. ઉત્તેજિત રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ ના લીધે શું થાય છે? આવા ગેમા કિરણો ઉદ્ભવે ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન. તો આ રીતે આપણે 9મો દાખલાનો અભ્યાસ કર્યો. ચલો 10મો દાખલો શું કહે છે કે એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના જયાવર્તી એટલે કે સાઇન પ્રકારના દોલનોની આવૃત્તિ
2×10⁻10 હર્ટ્ઝ અને કંપ વિસ્તાર 48 વોલ્ટ પ્રતિ મીટર છે. તો તરંગની તરંગ લંબાઈ કેટલી છે? દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો છે? દર્શાવો કે વિદ્યુત ક્ષેત્ર ઈની સરેરાશ ઉર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્ર બીની સરેરાશ ઉર્જા ઘનતા જેટલી જ છે. તો આપણે અહીં જઈએ ઓપ્શન એ, તરંગની તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ લેમડા ઇઝ ઇક્વલ ટુ c/f, આવૃત્તિ f ઇઝ ઇક્વલ ટુ 3×10⁸ અને આવૃત્તિ કેટલી છે? 2×10⁻10 આવૃત્તિ છે. તો આનું સાદું રૂપ આપીએ તો 1.5×10⁻2 મીટર બરાબર 15 સેન્ટીમીટર. 15 ક્યાં? 1 પોઈન્ટ છે ને, 1.5 સેન્ટીમીટર. તો આ આપણી તરંગ લંબાઈ થઈ ગઈ. ચલો, પહેલો પ્રશ્ન વિભાગનો પૂરો. બીજો, ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે કે B0. તો B0 ઇઝ ઇક્વલ ટુ E0/c. એટલે આપણી પાસે E0 કેટલા છે? 48 વોલ્ટ પ્રતિ મીટર છે ને. વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર 48 વોલ્ટ પ્રતિ મીટર. અને અહીં નીચે છે 3×10⁻+8. તો અહીં સાદું રૂપ આપીએ તો કેટલા થાય? 16×10⁻8 ટેસ્લા બરાબર 160 નેનો ટેસ્લા. આવું આપણે કહી શકીએ. ત્યાર પછી વિભાગ સીમાં આવીએ. તો વિભાગ સી શું કહે છે એ સમજીએ. તો વિભાગ સીમાં વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી સરેરાશ ઉર્જા ઘનતા આપણે શોધવી છે. તો વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી સરેરાશ ઉર્જા ઘનતા કેટલી થાય? 1/2 ε0 × E²RMS. અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી સરેરાશ ઉર્જા ઘનતા ρB બરાબર શું થાય? B²RMS ભાગ્યા 2μ0. આવું આપણે થઈ શકીએ. તો આ બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ, ρE/ρB. તો શું થાય? ρE/ρB બરાબર 1/2 ઉડી ગયા, ε0 × E²RMS ભાગ્યા B²RMS ભાગ્યા 2μ0. μ0 ઉપર લઈ લઈએ તો 2μ0 × ε0 નહીં, 1/2 તો જતા રહે ને, 1/2 તો જતા રહે, એટલે એકલા μ0 વધશે. એટલે μ0 × ε0 અહીંથી 1/2 ના આર્યા 1/2 તો જતા રહે. μ0 × ε0 × E²RMS ભાગ્યા B²RMS બરાબર. પણ E²RMS B²RMS બરાબર તો શું થાય? C² થાય. તો ઇઝ ઇક્વલ ટુ μ0 × ε0 ક્રોસ શું થયું? E²RMS ઇઝ ઇક્વલ ટુ C². પણ μ0/ε0 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/c². ક્રોસ C². તો ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયા. C² ઉડી ગયા. તો આપણને શું થયું? સો ધેટ ρE/ρB is equal to 1. This implies ρE બરાબર ρB. એટલે કે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા એ ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા જેટલી જ હોય છે એમ આપણે કહી શકીએ. તો આ રીતે આપણો 10મો દાખલો પૂર્ણ. તો આ રીતે આપણો ચેપ્ટર 8 સ્વાધ્યાય પૂર્ણ થઈ ગયો છે. આ ચેપ્ટર છે આમ જોઈએ ને તો એનસીઆરટીમાં જે ગુજરાત બોર્ડ છે એમાં આ ચેપ્ટરના બહુ માર્ક નથી, 2 માર્ક્સનું ચેપ્ટર છે. એટલે આમાંથી ક્યાંક એક નાનો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે અથવા તો MCQ પૂછાઈ શકે. આ ચેપ્ટરનું ગુણભાર વધારે નથી. ગુજરાત બોર્ડના જે આપણે જોઈએ ને બ્લ્યુપ્રિન્ટ પ્રમાણે, તો ગુજરાત બોર્ડના પેપરની બ્લ્યુપ્રિન્ટ પ્રમાણે ચેપ્ટર 8માંથી બહુ વધુ માર્કનું પૂછાતું નથી, 2 માર્ક્સનું જ પૂછાય છે. છતાં પણ 2 માર્ક્સ આપણા માટે બહુ મહત્વના છે. એટલે આપણે કશો ટોપિક બાકી રાખ્યો નથી. આમાંથી IMP પ્રશ્નોમાં જોઈએ તો આવા નાના નાના દાખલા 2 માર્ક્સમાં પૂછાઈ શકે. અથવા તો પછી વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતામાંથી કોઈ પણ 3 કે 4 લાક્ષણિકતા લખો એવો પ્રશ્ન પણ 2 માર્ક્સમાં
પૂછે છે કે નાનો દાખલો પણ ક્યાંક આવતો હોય E0/B0 બરાબર C વાળા સૂત્રનો ઉપયોગ કરીને, તો એવો દાખલો પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો એ તમારે થોડુંક બાબત ધ્યાનમાં રાખી એ રીતે તમારે તૈયારી કરવી. જો સમય વધે તો આખું ચેપ્ટર વ્યવસ્થિત રીતે તૈયાર કરી જ લેવું. તો આ રીતે આપણે ચેપ્ટર 8 સ્વાધ્યાય પૂર્ણ કર્યો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 8 વિદ્યુત ચુંબકીય તરંગોનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન સમજ્યું. આશા છે કે હવે આ ચેપ્ટરના પ્રશ્નો તમને એકદમ ઇઝી લાગવાના હશે. જો કોઈ ડાઉટ હોય તો મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારો એક લાઈક અમને વધુ સારું કન્ટેન્ટ બનાવવાની પ્રેરણા આપે છે. જ્ઞાન ગ્રેવિટીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગામી ચેપ્ટર, બોર્ડ પ્રિપરેશન, ગુજકેટ PYQ, MCQ અને ફ્રી નોટ્સની દરેક અપડેટ તમને સૌથી પહેલા મળે. સાથે સાથે અમારી ટેલિગ્રામ ચેનલ સાથે પણ જોડાઓ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. લિંકથી જો ટેલિગ્રામ ન ખુલે તો ટેલિગ્રામ ચેનલમાં જઈ જ્ઞાન ગ્રેવિટી સર્ચ મારી અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જાઓ. જો કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ ટોપિક પર વિડીયો જોઈતો હોય તો નીચે કમેન્ટમાં જરૂર લખજો. હું તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. હું ફરી મળીશ એક નવા ચેપ્ટર અને એક નવી એનર્જી સાથે. ત્યાં સુધી કીપ લર્નિંગ, કીપ ગ્રોઈંગ, કીપ સ્કોરિંગ. જય હિન્દ અને મળીએ આગામી વિડીયોમાં. બાય બાય, ટેક કેર.